સુરત વરાછાને સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા લાભેશ્વર પોલીસ ચોકીનું ઉદ્ઘાટન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે કરાયું હતું। કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને લોકોની સમસ્યા દૂર કરવા પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવશે। સુરતમાં વરાછા અને સારોલી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ચોકીનું ઉદ્ઘાટન થયું હતું। વરાછાની લાભેશ્વર પોલીસ ચોકી અને સારોલીની સનિયા હેમાદ ચોકીનું ઉદ્ઘાટન પોલીસ કમિશનરના હસ્તે કરાયું હતું। આ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્યો અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા પર હાજર રહ્યા હતા। આ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું હતું કે આ બજેટમાં સુરતમાં 2 નવા પોલીસ સ્ટેશનની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે આ લાભેશ્વર ચોકીની અંદર 3 ધારાસભ્ય અને 4 રોડ એટલે કે 16 કોર્પોરેટરનો વિસ્તાર આવે છે। ડાયમંડ અને ટેક્સટાઇલ બંનેની ઓફિસો આ વિસ્તારમાં આવે છે। નાની મોટી રકઝક અને સમસ્યાઓના ઉકેલ માટે આ લાભેશ્વર ચોકીની શરૂઆત કરવામાં આવી છે। કોઈ પણને કહો કે સુરત એટલે વરાછાનું નામ આવી છે। સુરતમાં બીજું કંઈ ફેમસ છે કે નહીં, પણ વરાછા ફેમસ છે કારણ કે વરાછા વિસ્તારના લોકોનો સુરત શહેરના વિકાસમાં ખૂબ જ મોટો ફાળો છે। अपना वराछा पुलिस स्टेशन में लाभेश्वर विस्तार जो कि बहुत अगत्य विस्तार है, ज्यादा अपना त्रण धारासभ्यों अपना विधानसभा बॉर्डर पर लागे है। 4 कॉर्पोरेशन वार्ड जो बॉर्डर है अने अहीं खूब बहार ने भी खूब पब्लिक अहीं काम करवा वाली जो टेक्सटाइल हो डायमंड अहीं रहे है, तो मिक्स बस्ती धरावता विस्तार है जो बहुत अगत्य विस्तार था। अहीं जो हमारा धारासभ्यों श्री कुमार भाई कानानी जी, अपने प्रवीण भाई घोघारी जी और कांति भाई बलर जी एना सहयोग थी और कार्पोरेटरनो सहयोग थी अहींया अमारी चौकी आज लाभेश्वर चौकी ने इनोग्रेट करवामां आवेला। अने अमे बधाने खातरी आपी छे आ चौकी में रहता हमारा पुलिस स्टाफ अधिकारीओ आ विस्तार में रहता लोगों तमाम जो समस्याओं ने दूर करवा माटे पूरी जी जान थी मेहनत करशे। विस्तार में कायदो और व्यवस्था खूब सारी रीते जळवाय एने जो पूरा अमे लोग मेहनत करता रही। साथों साथ आज सरोली पुलिस स्टेशन में सणिया हेमाद गाम में जो है एक चौकी उद्घाटन जो है थई है जो है अने जेमा आ विस्तार में जो सणिया एक हमारा एवं गाँव है जो ग्रामीण एरिया तरीके भी एना ओळख छे ने शहर भी है जो है, तो त्या भी हमारा जो धीमे धीमे जो एक्सपेंशन थई रहा है जो है पुलिस ना, तो एना बहुत ध्यान में राखी अभी पुलिस स्टेशन जो चौकी जो माननीय मंत्री श्री प्रभुभाई पानसरियाना सहयोग थी चालू करवामां आवी छे। एना माटे भी बधाना पहले बात तो आभार पण मानीए छे धारासभ्योना मंत्री साहेबना, अने साथों साथ हमारी पुलिस जो है लोगों ने सेवा करते एवं खातिर पर बधान आपे छे। नमस्कार, आज रोज लाभेश्वर पोलीस चौकीना नवनिर्माण पोलीस चौकीना आ कार्यक्रम में आज अमारी वच्चे वराछा विस्तारना धारासभ्य पूर्व मंत्री कुमारभाई तेमज उत्तरना धारासभ्य कांतिभाई, पोलीस कमिश्नर श्री और आज विस्तारना सौ कोर्पोरेटरो और विस्तारना रहीशो आज आ नवा पोलीस चौकीનું निर्माण કરવામાં આવ્યું છે। ત્યારે આ વિસ્તારમાં જે જગ્યાએ લાભેશ્વર પોલીસ ચોકી હતી ત્યાં ટ્રાફિકનું અને મેટ્રોનું કામ ચાલતું હતું, એના હિસાબે આ નવી જગ્યા પર જે કોર્પોરેશન થકી આ જગ્યા ફાળવવામાં આવી છે અને પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે। આવતા દિવસોમાં આ પોલીસ ચોકી થકી આ વિસ્તારમાં સારી રીતે પોલીસની ટીમ કામ કરશે એવું હું લાગણી અનુભવું છું અને આવતા દિવસોમાં સાથે રહી અને આ પ્રજાજનો માટે અમે પણ લોકોના કામો માટે જે રીતે કામ કરી રહ્યા છે આખી ટીમ સમગ્ર કરંજની અને અમારા ધારાસભ્ય જે કામો કરે છે એ આવતા દિવસોમાં ફલિત કરશું અને લોકો માટે સુખાકારી માટે અમે આ કાર્યક્રમો કરતા રહીએ છીએ।